હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે MS એક્સેસમાં રિપોર્ટ બનાવવાની બીજી રીત શીખવાના છે કે રિપોર્ટ વિઝાર્ડની મદદથી રિપોર્ટ કેવી રીતે તૈયાર કરવો. તો રિપોર્ટ તૈયાર કરવા માટેની આ બીજી રીત છે રિપોર્ટ વિઝાર્ડ. તો વિઝાર્ડની મદદથી રિપોર્ટ બનાવવા માટે તમે કોઈ ચોક્કસ ફિલ્ડ સિલેક્ટ કરી શકો. જ્યારે બેઝિક રિપોર્ટની મદદથી આપણે જ્યારે રિપોર્ટ તૈયાર કરતા હતા તો બધા જ ફિલ્ડ આવી જતા હતા રિપોર્ટની અંદર. જ્યારે રિપોર્ટ વિઝાર્ડની મદદથી તમે કોઈક સિલેક્શન કરી શકો ફિલ્ડનું. બરાબર. તો સૌપ્રથમ અહીંયા હું ડેટાબેઝ સિલેક્ટ કરું છું આપણો સ્ટુડન્ટ્સનો. તો આ ડેટાબેઝ સિલેક્ટ કર્યો. સૌપ્રથમ આપણે પહેલા સ્ટેપ તો ક્રિએટ ટેબમાં જઈશું. ક્રિએટ ટેબમાં જઈને શેની મદદથી બનાવવાનો છે આપણે રિપોર્ટ વિઝાર્ડની મદદથી. એટલે અહીંયા રિપોર્ટ વિઝાર્ડ ઉપર ક્લિક કરીશ એટલે આપણને રિપોર્ટ વિઝાર્ડ જોવા મળશે. એમાંથી તમારે જે ટેબલનો રિપોર્ટ બનાવવો હોય એ ટેબલ સિલેક્ટ કરવાનું. અહીંયા મારે આ સ્ટુડન્ટ ટેબલનો બનાવવો છે એટલે મેં સ્ટુડન્ટ ટેબલ સિલેક્ટ કર્યું. હવે સ્ટુડન્ટ ટેબલની અંદર આપણી પાસે રોલ નંબર, નેમ, એડ્રેસ, સિટી, ફોન નંબર આ બધા ફિલ્ડ છે. હવે આમાંથી મારે જે ફિલ્ડની જરૂરિયાત હોય એ પર્ટિક્યુલર ફિલ્ડ હું સિલેક્ટ કરું છું. બરાબર. તો એરો પર ક્લિક કરશું એટલે આ સિલેક્ટેડ ફિલ્ડના ખાનામાં રોલ નંબર આવી જશે. સ્ટુડન્ટનું નેમ જોઈએ છે તો એ સિલેક્ટ કરીએ અને ફોન નંબર. મને આ 3 જ ફિલ્ડ જોઈએ છે. ત્રીજું ફિલ્ડ કયું જોઈએ છે? ફોન નંબર. તો ફોન નંબર મારે અહીંયાથી સિલેક્ટ કરવો પડશે અને આ એરો પર ક્લિક કરવું. બરાબર. એડ્રેસ અને સિટી ફિલ્ડનું મારે કામ નથી, મારે ફક્ત આ 3 જ ફિલ્ડ જોઈએ છે. ત્યાર પછી નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું. તો મને આ શું કહે છે? ડુ યુ વોન્ટ ટુ એડ એની ગ્રુપિંગ લેવલ્સ. જો તમારે ગ્રુપ બનાવવું હોય તો આ 3 ફિલ્ડમાંથી શેનાથી તમારે ગ્રુપિંગ કરવું છે? મારે રોલ નંબર પરથી કરવું છે. તો આ રોલ નંબર સિલેક્ટ કરવાનો અને આ એરો પર ક્લિક કરવાનું. એટલે બાજુમાં રિવ્યૂમાં દેખાશે કે રોલ નંબર પરથી તમારું ગ્રુપ બની ગયું. રોલ નંબર આખો એક સ્ક્વેર બ્રેકેટમાં અલગ દેખાય છે. નહીં બનાવવું હોય તો પણ ચાલશે. ત્યાર પછી નેક્સ્ટ. હવે અહીંયા તમારે કોઈક ફિલ્ડને ઓર્ડરમાં ગોઠવવા હોય તો એના માટેના સેટિંગ્સ આપેલા છે. તો અહીંયા ફર્સ્ટ નંબર છે એના અહીંયા બોક્સમાં ડ્રોપડાઉન એરો પર ક્લિક કરું છું. અહીંયા સ્ટુડન્ટનું નામ અને ફોન નંબર 2 ફિલ્ડ છે. હવે સ્ટુડન્ટનું નામ છે. બરાબર. સ્ટુડન્ટનું નામ સિલેક્ટ કર્યું. એ મારે ઓર્ડરમાં ગોઠવવું છે. અસેન્ડિંગ ઓર્ડરમાં રાખવું હોય તો અસેન્ડિંગ ઓર્ડર એટલે ચડતો ક્રમ. એના ઉપર જ ક્લિક કરશું તો તમારું બીજું બટન એક્ટિવ થશે ડિસેન્ડિંગ એટલે કે ઉતરતો ક્રમ. બરાબર. આની અંદર કંઈક તમારે ફેરફાર કરવા હોય તો કરવાના, નહીં કરો તો પણ ચાલે. તમારે ડિસેન્ડિંગમાં રાખવું હોય તો આ બટન પર ક્લિક કરશો એટલે પાછું ડિસેન્ડિંગ થઈ જશે. નામ ડિસેન્ડિંગ ઓર્ડરમાં આવશે. ત્યાર પછી નેક્સ્ટ બટન પર ક્લિક કરશું. હવે અહીંયા તમારે રિપોર્ટનું લેઆઉટ કેવું જોઈએ છે તો એ સિલેક્શન કરવાનું છે. તો અહીંયા 3 પ્રકારના લેઆઉટ છે: સ્ટેપ, બ્લોક અને આઉટલાઇન. આ બ્લોક ઉપર ક્લિક કરું છું. તમે અહીંયા પ્રિવ્યૂમાં જઈ શકશો કે એનું લેઆઉટ ચેન્જ થાય છે. તમારા 3માંથી જે લેઆઉટ રાખવું હોય તે સિલેક્ટ કરી લેવાનું. આપણે અહીંયાથી આઉટલાઇન રાખીએ છીએ. ત્યાર પછી ઓરિએન્ટેશન છે. તમારા રિપોર્ટને કેવો જોઈએ છે? પોર્ટ્રેટ જોઈએ છે કે લેન્ડસ્કેપ જોઈએ છે? બરાબર. આપણે પોર્ટ્રેટ કરો એટલે તમારું આવા પાનામાં દેખાય, લેન્ડસ્કેપ કરો એટલે આડા પાનામાં દેખાશે. બરાબર. આપણે પોર્ટ્રેટમાં જ રાખીએ. ત્યાર પછી નેક્સ્ટ. હવે નેક્સ્ટ સ્ટેપની અંદર તમારે આ જે રિપોર્ટ બનાવે તેને કંઈક સ્ટાઇલ આપવી છે. બરાબર. તો અહીંયાથી તમારે સ્ટાઇલ સિલેક્ટ કરવાની. અહીંયા ઘણી બધી સ્ટાઇલો આપી છે. બરાબર. જે સ્ટાઇલ ગમે એ તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાની. આ સ્ટાઇલ આપણે સિલેક્ટ કરી. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ. અહીંયા આપણો રિપોર્ટ બની ગયો. રિપોર્ટનું નામ આપવું હોય તો અહીંયા આપણે રિપોર્ટનું નામ આપી શકીએ છીએ. આ હું કાઢી નાખું છું. રિપોર્ટનું નામ આપી દઉં છું રિપોર્ટ વિઝાર્ડ. અહીંયા સિલેક્ટ થયેલો છે ઓપ્શન પ્રિવ્યૂ ધ રિપોર્ટ. બરાબર. એટલે આપને આ જે રિપોર્ટ બનાવ્યું હોય એનું પ્રિવ્યૂ જોવા મળશે અને ફિનિશ. તો આ વિઝાર્ડની મદદથી તમારો રિપોર્ટ બની ગયો. રોલ નંબર પ્રમાણે ગ્રુપિંગ કરેલું છે એટલે રોલ નંબર ઉપર બતાવશે અને અહીંયા એનો નંબર લખેલો છે. તો આ રીતે આપણે વિઝાર્ડની મદદથી રિપોર્ટ બનાવી શકીએ. થેન્ક યુ.